સાયબર એક્સપર્ટે અમદાવાદ પોલીસની સાથે ખેલ કરી નાખ્યો છે। જી હા, થોડા દિવસ પહેલા દાણી લીમડામાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જ્યાંથી પોલીસે 33 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા। આ મોબાઈલ ફોનની તપાસ માટે પોલીસે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લીધી। ફોનમાં પુરાવા મેળવવા પોલીસે આ સાયબર એક્સપર્ટની મદદ લીધી, પણ તે જ વ્યક્તિએ કરી નાખી લાખોની ઠગાઈ। પોલીસે રેડ કરી અને તેના 19 દિવસ બાદ 18 જાન્યુઆરી 2025ના રોજ મોહમ્મદ અયાદ શેખે લેખિત રજૂઆત કરી હતી। તે પોલીસ જ્યારે તેના ઘરે રેડ કરી તે સમયે તેના ફોનમાં 48,300 USDT કરન્સી જમા હતી અને જેમાં બીજા દિવસે તેનું પોતાનું ઈમેલ આઈડી ચેક કરતા તેમાં તેનું ટ્રેડિંગ એપ્લિકેશન ખાતું બંધ થઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું। 30 ડિસેમ્બરના રોજ એક કોલ સેન્ટર બાબતે દાણી લીમડા વિસ્તારમાં રેડ કરવામાં આવેલી। આ રેડ છે એ મોહમ્મદ અયાઝને ત્યાં કરવામાં આવેલી અને ત્યાંથી 32 મોબાઈલ, એક લેપટોપ સહિતનો આશરે 4 લાખનો રોકડ સહિતનો મુદ્દામાલ મળેલો। મોહમ્મદ અયાઝ છે એના વોલેટમાંથી બીજા વોલેટમાં 48,300 USD ડોલર, જેની કિંમત 41 લાખ જેવી થાય છે, એ ટ્રાન્સફર થયેલા જણાઈ આવેલ અને FSLની જે ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલી કે આ જે USD ડોલર ટ્રાન્સફર કરેલા છે એ દેવેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સફર થયેલા છે, જેને લીધે જે તપાસ કરનાર નરેન્દ્રસિંહ છે તેમણે સરકાર તરફે ફરિયાદ કરી અને આ દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ।